નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। અમદાવાદમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના બની છે। શાહપુરની હલીમના મઢવાળા પોળની આ ઘટના છે। સસ્તી બ્રાન્ડની બોટલમાંથી મોંઘી બ્રાન્ડનો દારૂ બનાવતા હતા લોકો। 227 વિદેશી દારૂની બોટલ સહિત 1,56,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મનદીપ ભાવસાર, કૈલાશ બોડાણ, દેવ પટેલ અને દેવાંગ જાની નામના આરોપીઓ સકંજામાં આવ્યા છે। પીસીબીની ટીમે દરોડા પાડીને સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો છે। લગભગ 1.5 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ તમામ 4 શખ્સો ઝડપાયા છે। શાહપુરની હલીમના મઢવાળા પોળની આ ઘટના છે। સસ્તી બ્રાન્ડની બોટલોમાં મોંઘો બ્રાન્ડનો દારૂ બનાવતા હતા। 227 બોટલો ઝડપાઈ છે। મનદીપ ભાવસાર, કૈલાશ બોડાણ, આરોપી દેવ પટેલ અને દેવાંગ જાની આ 4 આરોપીઓ છે કે જેઓ સકંજામાં આવી ગયા છે। પીસીબીની ટીમે દરોડા પાડીને આ આખાય કાંડનો પર્દાફાશ કર્યો છે। આમ તો ગુજરાતભરમાં દારૂબંધી છે, પરંતુ એ માત્ર પેપર પર હોય તેવું લાગી રહ્યું છે। એટલા માટે કારણ કે બેરોકટોક દારૂનો વેપાર ચાલતો હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, જણાવો આ આખી ઘટના કઈ રીતે પ્રકાશમાં આવી અને હવે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? અક્ષય, શહેરની પીસીબીની ટીમને એક માહિતી મળી હતી કે જે શાહપુરમાં કે જ્યાં આગળ નકલી દારૂમાં જે અસલી બોટલોમાં આ દારૂની હેરાફેરી છે તે કરવામાં આવે છે। જે મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ હોય તેમાં સસ્તી જે દારૂની બોટલ હોય કે અથવા ખરાબ દારૂની જે બોટલમાં હેરાફેરી છે કે જે કરવામાં આવતો હતો તે માહિતીના આધારે શાહપુર હલીમની ખડકી પાસે આવેલા મઢવાળાની પોળમાં પીસીબીએ દરોડા પાડ્યામાં જેમાં 4 આરોપી, જેમાં મનદીપ ભાવસાર, કૈલાશ બોડાણ, દેવ પટેલ અને દેવાંગ જાની કે જે લોકો જ્યાં આગળ ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ જે મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો હોય તેની અંદર જે સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂની મિલાવટ કરી અને પાણીથી મિલાવટ કરી અને તે મોંઘી બ્રાન્ડનો વિદેશી દારૂ છે તે બનાવતા હતા। આ આખી ફેક્ટરી છે કે જે પકડી અને જેમાં 227 જેટલી વિદેશી દારૂ બોટલ જે નંગ છે કે જે લગભગ 1.14 લાખ રૂપિયાની હતા, તેની સાથે જ અલગ અલગ જે દારૂ બનાવવાના જે સાધનો છે તે મળી અને 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। પીસીબીની ટીમે હાલ જે 4 આરોપીની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે। જો કે છેલ્લા ઘણા સમયથી આ જ રીતના અહીંયા જે આ રીતના દારૂની જે છે કે જે ફેક્ટરી જે ચાલતી હોય, મિની ફેક્ટરી, તે રીતના જે જોવા મળતું હતું। આ સાથે જ પોલીસે તપાસ કરતા જ વિકી ઉર્ફે મંગો ઉર્ફે જે ચૌહાણ છે કે જે વોન્ટેડ આરોપી છે તે આ રીતના આ દારૂની ફેક્ટરી છે કે જે ચલાવતો હોવાનું સામે આવ્યું છે। એટલે હાલ તો કઈ રીતના ચલાવતો હતો અને અન્ય આરોપીઓ કોણ કોણ સંડોવાયેલા છે, આ સાથે જ કેટલા લોકોને અત્યાર સુધીમાં તેને આ રીતના નકલી દારૂની જે છે કે જે આ બોટલોમાં આપવામાં આવ્યું છે તે હાલ અલગ અલગ દિશામાં પોલીસ જે છે કે જે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ।